પ્રધાનજી. હા મહારાજ. તો આપણે નગરની અંદર ફરવા જવું છે પ્રધાનજી. અરે મહારાજ, આજ કદાચ આપણા રાજની અંદર આપણા ઘોડીલા આ તૈયાર છે મહારાજ. અરે હાવીરા પ્રધાન, તો આપણે સાબ્દ કરી. ભલે મહારાજ. હે આજે રાજાન પ્રધાન અરે જેઠ મહિનો આવે છે, ઝરમર ઝરમર મોરલો વરસી રહ્યો છે, બધા ખેડૂત લોકો વાવણી કરવા જાય છે. તો સાલ મારા ભાઈને નહીં ખબર હોય, સાલ મારા ભાઈને બોલાવો. ન્યા જે સગનભાઈ બોલાવે મગરભાઈ આવજો રે. આવજો વાડી ના વાડે સગનભાઈ બોલાવે મગરભાઈ આવજો રે. યાદે જગતભાઈ ને બોલાવે મગનભાઈ આવી યાદે. વાડી ના વડે જગતભાઈ ને બોલાવે મગનભાઈ આવી યાદે. અરે આ મોટા ભાઈ અત્યારે બોલાવવાનું કારણ? અરે મોટા ભાઈ, આ બધા ખેડૂત લોકો વાવણી કરવા જાય છે, તો આપણે વાવણી કરવાનું જવું. હજી પાણીનો ટાઈમ થઈ ગયો? હા, ક્યાં વરસાદના ઠેકાણા છે હજી? હાલો તો વાવીએ. હાલો તો. હે વાવણી કરવા આયા ખેડૂત ભાઈ, વાવણી કરવા આયા. એ સમાજે મળ્યા યજમાન રાજા, સુકાન આવડા થાય રે. અરે વીરા, આવીરા સામા હજમલ રાજાના ઘોડીલા આલ્યા એવું લાગે છે. જો આપણે એમના સુકન લઈને આપણા ખેતરમાં વાવણી કરવા જઈએ વીરા, તો એક દાણો ન ઉગે તો આપણે થોડી વાર અહીંયા ઉભા રહી જઈએ. અરે હાવીરા પ્રધાનજી, ઓહો મહારાજ. આ ખેડૂત લોકો એમના ખેતરની અંદર વાવણી કરવા જતા હોય હા મહારાજ. એવું મને લાગે છે. તો આપણને જોઈ અવળું ફરી અને શા માટે વાસે જઈને ખરી ખાતરી કરી આવો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, આવીરા બધા જો આજે મને અને અમારા મહારાજને જોઈ અને આજ તમે બંને ભાઈ શા માટે અવળું ભરીને વાસો માટે આજે હોય એવું અમને સત્ય જણાવો. અરે વીરા બધા, અમે થોડીક ઘેરે ચીજ વસ્તુ ભૂલી રહ્યા છે, તો ઉભા ઉભા બે ભાઈ હોશિયાર કરવી છે વીરા. અરે ખેડૂત ભાઈ, કદાચ તમારી સાથે બધી વસ્તુ હોવા છતાં તમે આવું જૂઠું શા માટે બોલો છો ખેડૂત ભાઈ? અરે વીરા પ્રધાન, હા ખેડૂત જો ભાઈ. આપણા મહારાજાને સાસુને સત્ય કહેવું તો માઠું તો નહીં લાગે ને વીરા. હા, તો પૂછતાઓ વીરા. અરે મહારાજ, આ જો ખેડૂત ભાઈ નું કહેવાનું તમને જો આજ સાસુ ને સત્ય જણાવશે તો આજ આપણે દુઃખ લાગશે નહીં ને મહારાજ? અરે હાવીરા પ્રધાનજી, ખેડૂત લોકોને કહો કે સાસુ અને સત્ય કહેવામાં કદી રીસ હોય નહીં, અને જો સત્ય ન કહે તો તેમને શંકર ભગવાનના સોગન આપી અને સત્ય મનાવો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈ, આ વીરા પ્રધાન, આ જો કદાચ સાસુ અને જો સત્ય બોલોમાં આજે અમારા મહારાજને કદાપી રીસો હોય નહીં ખેડૂત ભાઈ. જો કદાચ તમે જૂઠું બોલો ને તો માટે હું તમને શિવ શંકરના આજ સોગન દઉં છું. માટે આજ હોય એવું મને સત્ય જણાવો ખેડૂત ભાઈ, સત્ય જણાવો. અરે વીરા પ્રધાન, હા ખેડૂત ભાઈ. જો અમારા ખેતરમાં વાવણી વાવવા જાવી તો આપણા મહારાજાના સુકન લઈને જાવી તો અમારા ખેતરમાં એ પણ દાણો ન ઉગે. આપણા મહારાજા પેટના વાંજિયા છે વીરા. હા ખેડૂત ભાઈ. અરે મહારાજ, આ જો કદાચ ખેડૂત ભાઈ નું કહેવાનું કે આપ તો પેટે મહારાજ તમે વાંજ્યા કહેવાવજો. જો કદાચ વાંજિયાના સુકન લઈ અને ખેડૂત ભાઈ તેમના ખતીની અંદર જો કદાચ વાવણી કરવા જાય ને મહારાજ,
તો પણ એક આજ બિયાણો ઉગે નહીં મહારાજ, ઉગે નહીં. અરે હાવીરા પ્રધાનજી, હા મહારાજ, ખેડૂત ભાઈને કદાચ ખબર ન હોય વીરા, હા મહારાજ. આજ મારા આંગણાની માલિકોર લાચા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, તો શા માટે વાંજો કહેવાવ? હા મહારાજ. અરે ખેડૂત ભાઈ, હા વીરા પ્રધાન. જો કદાચ તમે વાંજ્યા વેચીની વાત કરતા હો તો અમારા મહારાજને આજે એને કહેવાય છે લાશા લક્ષ્મીને માટે આજ સગુણા ત્રણ દીકરી હોવા છતાં આજે મારા મહારાજા કેવી રીતે વાંજ્યા કહેવાય છે. આજ સાસુ અમને જણાવો ખેડૂત ભાઈ, સાસુ જણાવો. અરે વીરા પ્રધાન, દીકરી એક પારકી થાપણ છે, તુલસીનો કેરો છે. આજ પ્રણાવશો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય છે. જો પાછળથી બાડો બુડો લુંગડો એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવશે, નકર એક દિને સમય આ રાજને તાળા દેવાય છે. હા ખેડૂત ભાઈ. અરે મહારાજ, જો આજ કદાચ ખેડૂત ભાઈ નું કહેવાનું કદાચ દીકરી તો પારકા ઘરની થાપણી કહેવાય છે મહારાજ. જો આજે પરણાવો તો કાલે પોતે પોતાના સાસરે ચાલી જાય છે મહારાજ. જો મહારાજ પાછળથી એકાદો પુત્ર હોય ને મહારાજ, તો તમે ગયા પછી તમારી રાજગાદી સંભાળે, નગર આ રાજ તમારું શૃંગાર થઈ જશે મહારાજ, શૃંગાર થઈ જશે. અરે હાવીરા પ્રધાનજી, ખેડૂત ભાઈની કેવી વાત પણ સત્ય છે વીરા. હા મહારાજ. આજે નવળા સુગંધ થયા હોય, કાલ સવારનો સૂર્ય ઉગતા સવળા સુગંધ લઈ ખુશીથી અમના ખેતરની અંદર વાવણી કરવા જાય. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, હા વીરા પ્રધાન. જો કદાચ અમારા મહારાજને જોઈ અને જો તમને અવળા સુકૂન જાઓ, તમે કાલે સવારનો સૂર્ય ઉગતા સવળા સુકૂન લેજો ખેડૂત ભાઈ, અને તમારા જ ખેતરની અંદર તમે આજે વાવણી કરવા જાઓ. બહુ સારું વીરા. હે સુકાન લેવા આયા ખેડૂત ભાઈ, સુકાન લેવા આયા રે. અરે હાવીરા પ્રધાનજી, તો મહારાજ. એટલું હાલે છે તો આપણને જાણવા મળ્યું છે વીરા. હા મહારાજ. તો આગળ હાલીએ. ભલે મહારાજ. હે આજે રાજાને પરધાન હાલ. આ તો રૂડી ને રણિયામણી ને વરી હરિયારી રે તારે તારે પણ ચારણ ચારણ ગાંડી ગીર નથી તારે છોડવી. અરે રે તારા પહોળાને પાસાવાર તો ફળ પાણી ને ખાખરા નવલી બોલો પાણા નો નહીં પાર હે પણ કોને વગાર વગાર આ દિલે વાલું કરે. હારે રે હે મારું ભોલો નો ભરવાન એ રૂડી અને રળિયામણી અને ઓલી હરિયાણી ને હે કાળ હે પણ સારણ આ ગીર નદી જોડવી. અરે રે એ તારા પહુ ને પાછાવા જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર. હે આ બોલી લો રે રાખજે ઠાકર મારો ને હડો. હે આવો બોલી લો રે રાખજે ઠાકર મારો ને હડો.
Yeah.
રે માં મારે હું કમળા જોયા મારા સમજો રે માં મારી ઘોડા આવે મારા સમજો રે માં રામદેવજી પીર બાબાની ફરમાઈશ છે અને 101 રૂપિયા આપી રામાપીરની ફરમાઈશ છે પણ આ તો મારા 12 બીજનો ધણી કહેવાય મારા વાલા અને આના નામ ઉપર વાપરો અને મારો 12 બીજનો ધણી આજ કદાચ ડબલ કરીને ન આપે તો હિન્દુઓ પીર ન કહેવાય તો એમની ફરમાઈશ છે બસ 101 રૂપિયા આપી અને એમ કહેવાય છે કે 12 બીજના ધણીના નામ ઉપર આમાં મારા 12 બીજના ધણી કેટલા માને મારા વાળા ઊંચી આંગળી કરે મારા ઠાકરને જો કે બધા માનતા જ હોય પણ એના નામ ઉપર ફક્ત ને ફક્ત કારણ કે ફરમાઈશ આવી છે મારા રામાપીરની ખરસૈયાના પીરની એટલે 13 બોલ જોવે છે મારા વાળા 200 ની 1 રૂપિયાનું અહીંયા જે કાંઈ આપશો તે અમારા ખરસૈયા ગામની અંદર જ વાપરવાના છે મારા વાળા તો મારા હિંડવા પીરે આપ્યું હોય તો ફટાફટ અહીંયા કોણ મારા રામાપીરના નામ ઉપર પેલા બોલ કોણ કરે મારા વાળા નામ સાથે અહીંયા મારા વાળા એડ્રેસ દઈ દીધું કારણ કે અહીંથી હું બોલી જઈશ 200 ની 1 રૂપિયો 13 બોલ લેવાના છે 12 બીજના ધણીના નામ ઉપર મારા વાળા ફટાફટ અહીંયા આપી દો મારા વાળા કારણ કે અહીંયા જે કાંઈ આપશો તમે એના નામ ઉપર જ વાપરવાનું છે અને એમ કહેવાય છે કે 12 બીજના ધણીને યાદ કરવો છે કારણ કે અહીંયા આપશો એટલું ઓછું છે મારા વાળા વાહ અમારા પાછુભાઈ જીસીબી વાળા સમડી વાળા એમના તરફથી અહીંયા 12 બીજના ધણીના નામ ઉપર 200 ની 1 રૂપિયો આવે છે મારા વાળા જાદુ આપે મારો હિન્દુ આપ્યો અમારો અહીંયા મંડળ જય ખોડલમાં રામા મંડળ અહીંયા માળવાઓથી પધારેલું છે મારા વાળા એમના તરફથી 101 રૂપિયો આવે છે હામોદ અમારે રાણાભાઈ ગુંદાણા એમના તરફથી 200 ની 1 રૂપિયો જાદુ આપે મારો હિન્દુ આપ્યો ફટાફટ મારા વાળો શામળાભાઈ હેડા એમના તરફથી અહીંયા 200 ની 1 રૂપિયો આવે છે મારા વાળા ખૂબ ખૂબ ધન્યવાદ લીલા એમના તરફથી 200 ની 1 રૂપિયો 200 રૂપિયા નામ ભરોસે એમના તરફથી 200 રૂપિયા આપે છે હા મોત
એમના તરફથી 201 રૂપિયા આવે છે. જાજુ આપે મારો હિન્દુ આપે દુધાણાથી અહીંયા મહેમાન પધારેલા એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. હા તમારી મોત. ₹101 રૂપિયો અલગ ગણીના નામ ઉપર આવે છે મારા વાલા. ગીતાભાઈ બાલાભાઈ કોળી એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. જાજુ આપે મારો ઠાકર. રામભાઈ નાથાભાઈ ગામ ગુંદેના મહેમાન પધારેલા એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. એક ભગુભાઈ વિજાભાઈ એમના તરફથી 200 રૂપિયા આપે છે. હા મોજ. જોવા પધારેલા મહેમાન એમના તરફથી 200 રૂપિયા આવે છે. હા મોજ. સાધુભાઈ ઈટિયાથી મહેમાન પધારેલા એમના તરફથી 200 રૂપિયા આપે છે. મારો મહેમાન અહીંયા પધાર્યા એમના તરફથી આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જો કે મેં બોલ કર્યા છે પણ એના કરતા વધારે આવી જશે. જાજુ આપે મારો ઠાકર તમને મારા વાલા. અને અહીંયા જે કાંઈ વાપરશો એના નામ ઉપર ડબલ થઈને જ આવશે મારા વાલા. કારણ કે આપણે ક્યાંક બહાર ગયા હોય કોઈક મહેમાન મળી ગયા હોય તો 100-150 રૂપિયા તો આમણામ વાપરી જાય છે. એટલે અહીંયા તમે જે કાંઈ આપશો એ ખરસલિયા ગામની અંદર આપ તમે બધા જાણો છો. કારણ કે 5 થી 6-7 વર્ષ થઈ ગયા છે અમારા મંડળને. અને આ રમી રમીને જ મારા ઠાકરનું મંદિર બનાવ્યું છે. સેવા કરીને જ તે હજી લગી આમાં લગભગ તો મારા 12 બીજના ધણી કે લાંબો હાથ કરવા નથી દીધો. જે કાંઈ તમારા સામે કાલાવાલા આવે છે ગરીબ મારા વાલા અહીંયા 12 બીજના નામ ઉપર આવે છે અને એમના કાર્યમાં જ વપરાય છે. તો આમાં દેવાની કોઈ કશી જ ના રાખતા મારા વાલા. વિહાભાઈ વિજાનંદભાઈ એમના તરફથી 201 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા. શામળાભાઈ એમના તરફથી ગામ દેદડા અહીંયા મહેમાન પધાર્યા છે એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. પીઠાભાઈ બોગાભાઈ ભેડા એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. બાબાભાઈ અમરુભાઈ ભવા એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. રાજુ આપે 12 બીજનો ધણી. વાસુરભાઈ વિજાનંદભાઈ એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા જે કોઈ મહેમાન પધારેલું હોય મહેમાન આપણે અહીંયા સર્કલ કોઈ ભાઈબંધ દોસ્તાર પધારેલું હોય તો અહીંયા આપજો. કારણ કે જેથી કરીને ગરધણીને પણ ખબર પડે કે અમારા કાર્યમાં અમારા મિત્ર કે અમારા મહેમાન અમારા સગાવાલા પધારે છે. જેથી કરીને અહીંયા તમે આપશો કાલ તમારી ઘરે પણ કાર્ય આવશે તમારે અહીંયા પણ પધારશે તો એ પણ મન મૂકીને આપશે મારા વાલા. કારણ કે આ જેના આંગણાની માલપા એમ કહેવાય છે કે જે સરગવા છે આપણે કાનાભાઈ વીરાભાઈ કામળિયા જ્યાં અહીંયા મારા 12 બીજના ધણી એમ કહેવાય છે કે સરગુલકના જ્યાં જે મૃત્યુ પામ્યા છે. અને એમના તરફથી આજે મારા વાલા અહીંયા આખ્યાન રમાતું હોય મારા 12 બીજના ધણીના પાઠ મંડાણા હોય ખરસલિયાના પીરના. તો જે કોઈ અહીંયા મહેમાન પધારે છે કોઈ મારા વાલા બાકી ન રહેતા. કામળિયા કોહાભાઈ કામળિયા એમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. રાજો આવે મારો ઠાકર.
કાળુભાઈ પીઠાભાઈ ભગુડાથી મહેમાન પધારેલા છે, એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. કાળુભાઈ પીઠાભાઈ ગામ ભગુડા અહીંયા મહેમાન પધારેલા છે, એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 201 રૂપિયા સંતોષભાઈ ભાણિયા ગામ ઈટિયા મહેમાન પધારેલા છે, એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતભાઈ જીતુભાઈ ભમર એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભોકરવાથી અહીંયા મહેમાન પધારે છે ખાટ એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. હે હું રે રબારી જોને હું રે મલદારી જોને ભોકરણ ભોકરવાથી મહેમાન જીવાભાઈ એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. માધુભાઈ માયાભાઈ કામળિયા એમના તરફથી 200 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. હા મોજ. એમના તરફથી 201 રૂપિયા આવે છે મારા વાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ભોકરાણા છે અમારા અહીંયા માળવાથી જય ખોડલ રામા મંડળ પધાર્યું છે મારા વાલા. પધારો. હા કોણ કે હું રતનનો રબારી આજ એવું રૂડું રાજસ્થાન અને એમ કહેવાય છે કે નાનું મારું પોકરણગઢ ગામ આજ એવી મારી ગાયો ભેંસો સારી અને આજ એવું મારું ગુજરાન ચલાવું છું એ પણ હાજુ પડવા આવી છે. આજે એમ કહેવાય છે કે રોંઢો થવા આવ્યો છે. હજી મારો ગગલો ક્યાંય દેખાતો નથી. એ ક્યાં હશે? લાઈવ થોડો એવો ટોંકો કરી એ ગગલાને બોલાવીને માલ ઢોરમાં મેકલ્યો. આજે રતન કાકા બોલાવે બેટા મારા યા બજરે. આવી જા આવી જા આવી જા આવી જા.
આયો કાકા રે કાકા બોલાવે અમારે રામભાઈ વાઘાભાઈ આર્મી એમ કહેવાય છે કે જે આખા દેશને પોતાનો જીવ જોખમમાં મેકી અને જ્યાં આતંકવાદીની સામે એમ કહેવાય છે કે ભરી બંદૂકે ઊભું રહેવું અને એ ભરું બંદૂકે ઊભા છે એમાં તમે હું ને તમે અહીંયા લીલા પીળા થઈને ફરીએ છીએ એટલે એમના માટે એક તાળી થઈ જાય મારા વાળા બધા કારણ કે જે દેશ માટે લડે છે ભલા માણસ એ જય ઠાકર બેટા એ જય ઠાકર બેટા હાલ હાલ હાલો જય ઠાકર જય ઠાકર કાકા એ જય દ્વારકાધીશ જય દ્વારિકાધીશ એ જય વડવાળા જય વડવારા જય વડવારા કેમ છે બેટા લે રખડી છે કાકા લે રાખડી છે. ઓ એ ક્યાં હતો મારો દીકરો હે ક્યાં હતો એ કાકા તમે મને ક્યાં મોકલો છો એ સાંભળ બેટા હા એ હજડો હજડ હજડ ખબર દીનો એ મારા દીકરાને વાડીએ મોકલ્યો હતો. એ કાકા હું વાડીએ જ ગયો હોય કઈ કોઈની ના દાડિયા ન જો હોય એ ખોટું બોલમાં કા હું કા એ સાંભળ હા એ ખરા બપોરે ખરા બપોરે અને ખરા તડકે ખરા તરીકે તારા કાકા વાડી આંટો મારવા આવ્યા હતા ન હોય હવે એ શેઢા ફરતા 4 આંટા માર્યા ચાર આટા મેર્યા હા તે ક્યાં હતો તું એમ કહું પણ હું તો કુંડી આડો હતો એ ન્યા હું કરતો હતો ના ગારાનો ગધેડો બનાવતો હતો એ ગધેડા નથી બનાવવા તો હું તો આ માલઢોર ભૂખા ભાંભરે ખબર ન પડે બેટા તને લઈને જવાની પણ ગાઉ સારવા તો જોતો કાકા કરે જતો એ બપોર સુધી જતો ને બપોર પછી રજા જેવું હતું બપોર સુધી ગયો હતો ને બપોર પછી રજા જેવું હતું હા. કોણે કીધું તું તને રજા જેવું કાઈ હતું નહીં થોડોક વરસાદ જેવું હતું એટલે આ વરસાદ ક્યાં હતો આજ પૂરતા આપણે તો ન્યા હતો અહીંયા નહોતો ન્યાય નહોતો આપણે તે નહીં નહીં તો મને કેમ એમ દેખાય કાઈ વાંધો નહીં મારો દીકરો આલ વયો જા ક્યાં આ ગાવું હવારદી ની ભૂખી ભાંભરે છે તો ગાઉ સારવા મારે જ જવાનું તો કોણ જાય બીજું? તમારે જ ભાઈ કોક દી એટલે હું તો કાયમ જાઉં કા બધું કામ મારે કરવાનું હું કામ કર તું એ કા ખેતરમાં દવા હું છાંટું પાણી હું વાળું મોટર હું ચાલુ કરું બેન હું કરું બીજું હું કરી દઉં બીજું તો બીજું લગભગ કઈ નથી એ સાંભળ બધું કામ તારે જ કરવાનું છે કા હું કઈ વધારાનો છું વધારાનો નથી તો એ સાંભળ ઓ એ તારા કાકા પશ્ચિમ ગામના પટેલ પશ્ચિમ ગામના એટલે મારે ત્યાં વાંધા વહટી હોય તો પાર પડવા મારે જવાનું બાકી ગાયું સરવા તો તારે જ જવાનું છે ઉપાડ તારે જ હાલ ઉપાડ હાલ ઉપાડ પણ એમ લાંબા ટૂંકા હાથ કરો મને નાક માંગરી વી જાય ના બાર વાંધા વસકા બધા પારી પાડો તો અહીંયા રે કઈક જાનજો ની ઘેરે હું વાંધો છે હે હું વાંધો છે બહુ ઘેરે મોટો વાંધો છે કાંઈ વાંધો છે જ નહીં બટા ઘેરે કાકાને બધી ખબર હોય કાઈ વાંધો નથી કાંઈ વાંધો નથી તો હું ગાઉં સારવા નથી જવાનો પણ કેમ તું ગાયું સરવા નથી જવાનું હું નહીં જાઉં કેમ નહીં જાવ મારે એક વાંધો છે હું વાંધો છે વાંધો તો ઘણો છે પણ વાંધો હોય એ મને ક્યાં મારી દીકરો વાંધો મારે આખા ઘર હારે છે એમાં હું તમને કેવું હું કીધું આખા ઘર હારે છે આખા ઘરે તારે વાંધો રાખવાનું શું છે હે કા હું કા આ દિવાળી આવી તો મને કોઈ ધ્યાન જ નથી દેતું હું કીધું તે આ દિવાળી આવી તો કોઈ ધ્યાન જ નથી દેતું આ ધ્યાન દીધા વિના એવડો મોટો થઈ ગયો તું હે
તો તમે મને એવડો મોટો કર્યો. એ સાંભળ, દૂધની તાહળીઓ પાઈ પાઈ તને મોટો કર્યો અમે. હા, દૂધની તાહળીઓ ભરી દીધી અને તને પાઈ પછી મોટો કર્યો. હવે દૂધ ક્યાં આપણે વધતું તમે મને પાવ. કેમ? બધું ડેરીએ નો ભર દેતા. એલા બધું ડેરીએ જાતું. કાં તો પાડો હઈ લેવા આવતા એમાં તો પાણી એ નાખતા. એવું બધી સોખવટ ન કરાય. તો તમે તો વાત કરી તો મારે કરવી પડે. કાઈ વાંધો નહીં, આપણે સોખવટ ન કરવાનું. ઉપડ ગાઉ માલ હું ગાઉં સારવાર નહીં જાઉં. કેમ નહીં જા? નહીં જાઉં. પણ વાંધો હોય ઈ મને કે તો. તમને ન કહેવાય. તો કોને એ કહેવાય? ઘરમાં લાડ બધના હોય ત્યારે કહેવાય. લાડ બધા કોણ છે ઘરમાં? એટલે ઘરમાં કેમ મારા આપા ઘણા બધા છે એમ તે બધાને ભેગા કરવા. તો ભેગા કરવા જ પડે ને, ઘરનો મામલો છે. એવું છે? તો તારા આપણને બોલાવા. આ તમારા આપાને બોલાવવાના જ હોય ને. બોલાવું એટલે અહીંયા કાંઈ કામ નથી. તો રહેવા દો, તો રહેવા દો. હાલો. ગાઉમાં વયો જાય. હું ગાઉં સારવાર નહીં જાઉં. કાંઈ વાંધો નહીં, તારા આપણને બોલાવી લઉં તો. આ તો પહેલાથી બોલાવી લેતા હોય તો અહીંયા કઈ કામ નથી ને આમ નથી ને. આમાં થમા આમો ક્યાં છો? આ બધું તો ફરી ગયેલો છું. આ બાજુ જોતો નહીં. તમારે આમ જોઈ નહીં મારે શું કરવું? કાંઈ વાંધો નહીં, તારા આપણને બોલાવી લઉં. કોના? તારા આપણને બોલાવી લઉં. હા, ઈ વાત બરોબર, બોલાવો. સુરાપો. ના કરશો ઝઘડો, એને બેઠો છે વગડો. ના કરશો ઝઘડો, એને બેઠો છે વગડો. અરે કોઈને હવામાં આવીને તમે હોલીને લેશો ઝઘડો. વીરો મારો એકલો, એકલો વીરો એકલો, પણ એકલો પણ એકલો. Yeah.
ઠાકર રત્ના, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય ઠાકર. એ રત્ના અત્યારે ખરાબ બપોરે શા માટે બોલે શિરા? એ ખરા બપોરે અને ખરા તરીકે બોલાવાનું કારણ તો એ જ છે મોટા ભાઈ. હા એ ઘણો સમય થઈ ગયો, હા, ઘણા દિવસ થઈ ગયા. મેં કીધું આ મોટા ભાઈને જોયા નથી, છે ક્યાં? નોખી દુનિયામાં હતો, હાવ નોખી દુનિયામાં હાવ નોખી દુનિયામાં. એમ. પણ છે તો આમ મોટા ભાઈ લેરા હા ખડી એ પેલા સ્ટેશડો ખાઈ પી વાંધો જલસા, નહીં. તગડો તગડો હવે. હા, એમ. ઘટે નહીં. બોલો બીજું. મેં કીધું આ ઘણા દિવસ થઈ ગયા, મોટા ભાઈને બોલાવું. છોકરો કહેતો હતો મારા આપા દ્વારકા ગયા. હા ઠાકરના દર્શન કરી આવું મેં કીધું. એમ તો દ્વારકાથી પાછા ક્યારે આવી ગયા? તમે બોલાવે ક્યારે? એમ બીજું તો શું હોય? તો વાંધો નહીં. પણ એ તો બધું ઠીક. હા હવે આ 7 ફૂટનું છોકરું હા, કોઈ જે કઈ આપણે એને કીધું નથી, નથી કીધું હો ભાઈ. નથી કોઈ જે ઠપકો દીધો, આવીરા એ ઊભા ગળે ખવરાવ્યું એટલે જ તગડા જેવો છે. ને મને આમ હવે મને ગળે ઠાકાણું. તો મને ઈ કરતા ઠંકા. આ 3-4 દિવસ છે મોટા ભાઈ, નથી રહેતો વાડીએ, નથી જતો ગામમાં. અને ગામમાં હોય તો બપોર પછી પાછો ગામમાં ક્યાંય રખડતો હોય. હે ગગા, હા પા હું કાકા કહે છે? શું કે મને એવું ખબર? હા ઘડે કેટા ગગો રખડ્યા કરે છે. હવે રખડતા હોય તો હું આવો હોય. રખડતો હોય તો જ હોય તગડા જેવો. કાકાને હું કવરાવા છું? ભાઈ ઈ આખા ગામને કવરાવે, હું કોને કવરાવ? હવે હું એને તને હોપી જતો, હું કુ ઠાકર ના મળતો આવું. તો તમે કાકો દીકરો અહીં ઝઘડો કરીને બેઠા. ભાઈ એ મને કુંડી આડા લઈ જઈને સીટિયા ભરે તો અમારે શું કરવાનું? હે લા હા સીટિયા ભરતો તો છોકરો કવરાવે જ ને. ન હોય મોટા ભાઈ. છોકરાને આપણે હજી આમ કરીને આમ કરે, હાથ નથી ઉપર. હા ઈ વાત હે, ઈ વાત હે. હાંસવો જ એટલો. હાથ નો પડે, બે પોસી પોસી મૂકી દે. એવું હતું, એવું જ બડા. હા એ મને મારે બોલવા આપા. ઓહો જોરત ના હું કહે છે? પણ એમ નહીં મોટા ભાઈ, આ 2-3 દિવસ થા ગાવું ભૂખી ભાંભરે વાડીએ ગયેલો હતો. પણ આ ગાવું મેં કીધું કેમ હજી બાંધી? એને ગાવું લઈને જવું ન પડે? જાવું પડે ને. તો પછી ભાઈ કાકા હું કહે? એમ નહીં આપા. હા છોકરું આખો દી ગાયું વાહે દોડી દોડીને થાકી ગયું હોય, હા તો મેં બપોર પછી રજા રાખી. હા તો બપોર પછી કાકા નો કાકા ના હું કઈ ભાગી જા. હે બોલતો ને તાર કાકા હમું. વાંધો હોય તાર આપણને કે તને કહે મેં બોલવાનું તો ના પડે. એમની આમ બોલ, બીજું વાંધો હોય હામું ન બોલતો કઈ. એમાં હું ને હું આમ બોલ્યો. આમ રોમા તું મને રોવું આવી જાય, મને રોવું. સાનો રહી જા મારો દીકરો. એ સાનો રહી જા. વાંધો હોય ઈ તારા આપણને કે આવે, જે વાંધો હોય કે પાર પડી જાય. અલે હું કાકો દીકરો ડખો કરો છો કે મને? મને આમ બોલવાનું બધી ના પડે. બોલ એ રોવાનું બંધ કેમ એમ કહું. વડકા જ નાખે એને તો કૂતરો ન હોય. મને રોવ તો સૂરી આપે રોવાનો, ગાવાનો સુર તો અમે રોવાનો સુર આપે. બોલો મારો દીકરો વાંધો હોય તારા આપણને કે. એમાં એવું છે કાકા, હા એ અમે બધા ગાયના ગોવારિયા હા એ બગડામાં ગાયું સરવા જાય, હા પછી બપોર પડે પડે અને પછી ટિફિન ખોલીને ખાવા બેસી હા અને આમ બટકો લઈ હા આ બધા મને ખીર હું કે ભાઈ બટકો મોઢામાં નો જાય, ટિફિનમાં નો જાય. એલા મૂંગો રેમ કહું. આને ખબર પડી ગઈ હું કે કે રોપાન છોકરો વાંઢો. તને હું વાંધો એમાં? તો હું વાંઢો છું? મને ન વાંધો હોય. હું વાંધો હોય? હું વાંઢો હોય. એ સાંભળ, ગોવાળિયા ઘણા હોય હા ને તને વાંધો કે હાલેના નામ દે, એની ઘેરે જઈને હું તારા આપા બે ઠપકો દઈ આવી. હાલ એના નામ દે તો હું કરશો? એને ઘેરે જઈને ઠપકો દઈ આવી. એ કેટલા બધા એની ઘરે જવું, બધા એની ઘેર એની કરતા એક ઘેર જઈ આવવાની. ક્યાં એક ઘેર?
એ સાંભળ હજી તું નાનો છો બટા હે નાનો છો હજી તું. હું નાનો છું એ સાંભળ ઈ ભલે હવે તો અમારા આપા કરતા મોટો થઈ ગયો કાંઈ વાંધો નહીં તારા આપા હજી બાઠિયા છે મારી કરતા એટલે આજ તારી વધી ગઈ ના તો હું ગઈ સરવા નહીં જાઉં સાંભળ હા ગોવાળિયા કોણ કોણ ખીજવે ને નામ દે હું ને તારા આપા બે દિન ઠપકો દેવી કાલ મારી દીકરાને કોઈ નો ખીજવાલ ખબર હા કે કોણ કોણ ગોવાળિયા બોલ? ગોવાળિયા તો ઘણા હોય કાકા હા, એના નામ દે જો હું ભૂગો ભૂરો લણિયો લખમણિયો ટીણીયો નાંદીડો ગોબરો ભીમો પછી સોંડો વેલો વાલો વાઘો એ કા વાઘા પેલા લે આ બધા શું કહે તને કે વૈશ્યતર વહુ ના આણા કાઢવાની વાત હાલતી હે ને નહીં જેવી હાલતી એવી પાછી બેહી ગઈ. કેમ કોને ખબર પડી પાછી ઊભી જ ન છે એ ભલે દેવી ભલે કોને ધૂણું હોય છે આયા કાંઈ વાંધો નહીં મારો દીકરો હા હવે તારા આપણને વાત કરું અમારા આપણ વાત કરો બરોબર હે વીરા આવીરા એ છોકરો હા પાણીએ સડ્યું છે આવીરા એકનું બે થાતું નથી છોકરો એમ જે મારી વહુ નાણા તેડવા જાવ તો જ ગાવું સારવા જાવ નકર ઘરમાં કામ કરવું નહીં કરવા દવાઈ નહીં. હા કાકા હા આણા દિવાળી હોય અત્યારે હોય તા દિવાળી જ આવી ગઈ હવે જે વાર છે 2 મહિનાની તા 2 મહિના અમે બે રખડીએ તો તમને શું વાંધો જા દિવાળીએ તેડીએ છું બેટા અત્યારે નો આણા હોય આપણી નાકમાં ના ના અને કાકાને અને મને કવરામાં બેટા એમાં ક્યાંક કવરાવ્યા હે એવા ગાયો ના હે ગોવાળિયા જોટ ગાયું લઈને આવો તો કાકાને કવરાવાય નહીં અને ગાયું સરસ હોય બેટા નકર તો આપણને આપણો ઠાકર ઠપકો દે અને તું ઘેરે જા અને હું અને રતનો આણા તેડવા જઈએ તમે રતન કાકા આના તેડવા હા હવે તું માનતો નથી તો જાવું જ પડશે ને. તમારે તારા ઘર ભેળું થવાનું મારે હારે નો અરે હોય હારે ક્યાંથી આવતો હતો આપણી નાઈટમાં ધારો નથી બેટા તો મને કેમ ખબર પડે તમે આના તેડવા જાવ કે અરે તને તારા બાપ ઉપર ભરોસો નથી મારે હારે આવવું જ પડે મેં તને શું કીધું તને તારા આપવા પર ભરોસો નથી ભરોસો તો હોય જ ને. હા તો પછી તારે આવવાનું કારણ શું એ મોટા ભાઈ હું વીરા. કઈ છોકરો છોકરું કે મારે આવવું છે ક્યાં આવવું આણા તેડવા એ હા ત્યાં નો આર્યા ભાઈ કેમ નો હોય નો હોય બેટા તમે નતા ગયા નહીં આપા કોઈ નહીં દાદા કોઈ નતું જો તું વયો જા તો અમારે નો જ હોય પણ હું આ ઘોરે હું ભરવતો ન હાલે નો આલે ગાઉમાં વયો જા હાલ તું ઘેરે જા અને તારા બાને કે લાપસી રાંધે પછી અમે બે ભાઈ આવીને મહકા મારી આવે તમારે લાપસી ખાવી જોઈએ હા ખાવી જ પડે ને આણા તેડીને આવી તો આપણી નાઈટમાં ધારો છે બધા પણ કઠિન ખીચડી ખાઈ લો ઈ નહીં હાલે કઠિન ખીચડી ખાઈ ગઈ ને તો પતી ગયા હવે ખટખટી મજા આવે
ઉપાડવા વિયોદા આણા તેડવા જાહો ને. હા પણ ડાયરેક્ટ ઘેર એ રેલના પાટે જાહું આ તો રેલ આવે ત્યારે આડા હોઈ જાજો. વિયોદા હાવીરા આવીરા એ છોકરો તો ગયું છે ભાઈ આવીરા પણ તને વાતની ખબર નથી વીરા આવીરા કારણ કે આપણા મહારાજા છે એ પાપી પેટે વાંડિયા સિંગા કદાચ આજ આણા તેડવા જાય અને મહારાજા કદાચ જો રસ્તામાં હામાં મળે ને વીરા આવીરા એ સુકન માથા થાય ભાઈ આવીરા કારણ કે વાંડિયાના સુકન લઈ અને ગગલાની હોના આણા તેડવા જાય વીરા તો કદાચ આપણો ગગલો પણ ભો વાંજિયા રે એટલા માટે રસ્તામાં જો મહારાજા હામાં મળે તો ઘડીક અવળું ફરીને ઉભા રહી જાવ આવીરા તો પંથ ઘણો લાંબો છે એ બે ભાઈ હાલી હાલી વીરા એ હો આડાલા તેડવાને રબારી હાલિયા समारे मळिया रे अजब आदमी ये दुनियाने आवाने ये दुनियाने ये हो अविरा આવીરા હજી તો વાત કરતા था ભાઈ અને ક્યાં મહારાજા હામાં મળ્યા છે કેમ કરશું અરે વીરા તોલું ફરી જાવ વીરા ઘડીક અવળું ફરીને ઉભા રહી જાય ભાઈ આવીરા અરે હાવરા પ્રધાનજી હો મારા અરાયકા લોકો કોઈ સારા કામે જતા હોય એવું મને લાગે છે તો આપણને જોઈ અવળું ફરી અને શા માટે વાસે જઈને ફરી ખાતરી કરી આવો ભલે માનો અરે રે કહેવાય અરે બોલો પ્રધાનજી આ જો કદાચ અમને અને અમારા જ મહારાજને જોઈ અને તમે બંને ભાઈ શા માટે અવળું ફરીનો વાસો માટે હોય એવું અમને સત્ય જણાવો રાયકા ભાઈ અરે પ્રધાનજી હા મારી આજે તમને અને મહારાજાને જોઈ અવળું ફરી નથી ઉભા રહ્યા અમે કાંઈક ઘરે વસ્તુ ભૂલીને આવ્યા છીએ એના વિચારમાં ઉભા રહ્યા છીએ પ્રધાનજી અરે રાયકા ભાઈઓ આજ પણ તમારી સાથે બધી વસ્તુઓ હોવા છતાં તમે આવું જોતું શા માટે બોલો છો રાયકા ભાઈ હા પ્રધાનજી આજ કદાચ સાસુ અને જો સત્ય અમે જણાવશું ને તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને પ્રધાનજી હા રબારી ભાઈ અરે મહારાજ આજ કદાચ રબારી ભાઈનું કહેવાનું જો તમને સાચું અને જો આજ સત્ય જણાવશે મહારાજ તો માટે આજે દુઃખ લાગશે નહીં ને મહારાજ અરે હાવીરા પ્રધાનજી તમારી ભાઈને કહો સાસુ અને સત્ય કહેવામાં કદી રીસો હોય નહીં અને જો સત્ય ન કહે તો તેમને ઠાકર ભગવાનના સોગન આપી અને સત્ય મનાવો ભલે મહારાજ અરે રાયકા ભાઈઓ હા પ્રધાનજી આ જો કદાચ સાસુ અને સત્ય ભૂલોમાં આજે મારા મહારાજે કદાપી રીસો હોય ને રબારી ભાઈ જો કદાચ તમે જૂઠું બોલો ને તો હું તમારા ઈષ્ટદેવ કોણ કે ભાઈ ઠાકર ભગવાનના સોગન માટે આપું છું આજે હોય એવું મને સત્ય જણાવો રાયકા ભાઈ સત્ય જણાવો. અરે વીરા હા વીરા આજ પ્રધાનજીએ ઠાકરના હમ દીધા છે ભાઈ તો કારણ કે અરે ઠાકરના હમ ખોટા ખવાય હોવાય નહીં. વીરા માટે જે ખાવાની તે હોય થાય થાય હાસે હાસુ મહારાજાને કહી દેવું છે વીરા અરે મહારાજા આજ અમે તો તમારી રહી જ છીએ હા વીરા વરી આજ કદાચ નાના મોટે જો મોટી વાત થઈ જાય ને મહારાજ તો આજ અહીંયા તો જાણી પણ અમને માફ કરજો છો આજ જે રાજની અંદર વાતો થાય છે તે આજ રબારી કહું અને તમે પણ મહારાજ સાંભળો કહો વીરા હે આવા રબારી કહું ને રાજ
રાજન સાંભળો વિશેની વાત કરતા હોય રાયકા ભાઈઓ તો આજ મારા આંગણાની માલિકોર લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે શા માટે વાંચો કે વાવરા અરે મહારાજ દીકરી તો પારકા ઘરની આણ કહેવાય કદાચ આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ કાલ પાછળથી બાડો બોબડો કે લંગડો પુત્ર હોય તો આ રાજ સલાવે નકર મહારાજ પોકરણ ગઢને મણમણના તાળા દેવાય જાય મહારાજ બચ રાયકા ભાઈઓ આજે તમારી કેવી વાત પણ સત્ય છે વીરા આજે તમારી કેવી વાત પણ સત્ય છે વીરા આજે તમે ઓળા સુકન થયા હોય કાલે સવારનો સૂર્ય ઉગતા સવળા સુકન લેજો અને ખુશીથી તમે આણા વાળવા જાજો વીરા અરે મહારાજ આજ સુકા ના લેવાના બારી ચાલી યાર